નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમાં ગુજરાતી વિષયના પાઠ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ એમનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. એમાં પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મેળવી શકશો. એમાં પહેલો પ્રશ્ન આપ્યો, સામાન્ય માણસને ભોયરાના સ્તરે જવાની મનાઈ હતી કારણ કે તે સ્તરો જ્યાં ખુલતા ત્યાં શું હતું? તો કે ઓપ્શન એ રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. બીજું છે, નિરીક્ષક ક્ષેત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે તેમની અંદર આવશે નાનો છોકરો ત્યાં હતો. ત્રીજું, મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે તો ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રમાણ વાયુ નથી એટલા માટે. બીજું છે, કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે, છોટુએ પપ્પાનો ખાલી જગ્યા તેમના ખિસ્સામાંથી સરકાવી લીધા, સિક્યોરિટી પાસે. બીજું, ભોયરાનો રસ્તો ખાલી જગ્યા જેવો હતો, બોગદા જેવો. ત્રીજું, સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે? તો આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં જોવા મળે? તો કે સૂર્યમંડળ. ચોથું છે, યાનમાંથી એક ખાલી જગ્યા હાથ બહાર આવવા લાગ્યો હતો, યાંત્રિક. પાંચમું, જોખમની ખાલી જગ્યા વધી ઉઠી, તો ઘંટડી. જોખમની ઘંટડી વાગી ઉઠી. ત્યારબાદ ત્રીજું છે, નીચેના વાક્યોમાંથી સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં પહેલું છે, છોટુના પપ્પા ભોયતરિયામાં રસ્તેથી કામ પર જતા, વિધાન સાચું છે. બીજું છે, યંત્રએ છોટુને અટકાવ્યો, વિધાન ખોટું છે. ત્રીજું છે, એક સામટા 10 ગણવેશધારીઓ છોટુને ઊભો રાખ્યો, વિધાન સાચું છે. ચોથું છે, મંગળવાસીઓ યંત્રવિધિની સહાયથી જમીન પર રહે છે, વિધાન ખોટું છે. અને પાંચમું છે, મંગળ પર જીવસૃષ્ટિના પુરાવા પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મળ્યા, વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ ચોથું છે, અ અને બ સાથે જોડીને ઉદાહરણ મુજબ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. એમની પહેલું છે, જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય એમને કહેવાય, તો કે એમની સામે આવશે એફ, તે ચંદ્ર પર આવશ્યક અવકાશમાં જઈ શકે. બીજું છે, અવકાશયાન પર કાબુ, તો એમની સામે આવશે બી, તો એમાં આવશે નિયંત્રણ કળની મદદથી રખાય. ત્રીજું છે, કાર્યક્રમ પૂરો થાય આ બધી સામગ્રી, તેમની સામે આવશે ઓપ્શન ડી, યથાસ્થાને મૂકવામાં આવે. ચોથું, વસાહતોનો રજમાત્ર પૂરવો, તો એમની સામે આવશે ઓપ્શન જી, એટલે કે નુકસાનકારક સાબિત થઈ શકે. પાંચમું, જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર, તો એમની સામે આવશે ઓપ્શન સી, ભયસૂચક ઘંટડી મૂકેલી હોય. છઠ્ઠું છે, સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે, તો એમની સામે આવશે ઓપ્શન એ, તો સિક્યુરિટી પાસે જરૂરી હોય. બરાબર, ત્યાં જવું હોય તો સિક્યુરિટી પાસ જરૂરી છે. સાતમું, પાયલટ બનવા માટે, તો પાયલટ બનવા માટે આવશે ઓપ્શન ઈ, એટલે કે વિમાનના તંત્રક થવું જરૂરી છે. ઉદાહરણ, વસાહતોનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો એમાં જેણે સ્પેસ સૂટ પહેર્યું હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે. અવકાશયાન પર કાબુ નિયંત્રણની મદદ
થી રખાય છે. કાર્યક્રમ પૂરો થતા બધી જ સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવે છે. એટલે ઉપર જે આપણે હતું એ જ પ્રમાણે છે. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડીઓ મૂકેલી હોય છે. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી છે અને પાયલટ બનવા માટે વિમાનના તંત્રક થવું જરૂરી છે. 5મું છે નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરવાનું છે. કટોકટી તો એમની સામે આવશે વધારે મુશ્કેલીનો સમય. રજમાત્ર તો એમની સામે આવશે જરાક. વસાહત તો રહેવા માટેની જગ્યા. યથાસ્થાન તો આવશે જ્યાં હોય ત્યાં. જીવસૃષ્ટિ તો આવશે સજીવોનું સહજીવન. વહેરે આવવું તો મદદ કરવી ને નિરીક્ષણ તો ધ્યાનથી જોવું. 6થું છે દ્રષ્ટિપાસની સૃષ્ટિ પાઠમાં છોટું કેટલી વાર તેને વાક્ય પપ્પુનું નહીં માનું હતું સુધીના વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. તો પહેલું છે ભોયરાના સ્તરે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ખાસ વ્યક્તિઓને. બીજું છે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો પપ્પા જેવું. ત્રીજું નિરીક્ષક યંત્રો જેવી પરિસ્થિતિના ફોટા પાડે તો શંકાસ્પદ. ચોથું છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ વાતાવરણમાં. 5મું માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો ત્યાં એમનું મૃત્યુ થાય. 7મું છે વાર્તા અનુસાર આ ફકરાની કોઈ વાતો છાસી નથી તે ઓળખો અને તેની નીચે અંડરલાઈન કરો. તો મેં અહીંયા તમને અંડરલાઈન કરીને આપી દીધી છે. તમારે વિડીયો સ્ટોપ કરી અને તમારી બુકની અંદર અંડરલાઈન કરી લેવાની છે. બરાબર. ત્યારબાદ 8મો છે દ્રષ્ટિપાસની સૃષ્ટિ વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. માહિતી આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? અને બીજો પ્રશ્ન છે મંગળના ભોયરામાંથી સપાટી પર જઈને કઈ કઈ તૈયારી કરવી પડે છે? તો બંનેના સોલ્યુશન અહીં આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્રીજું છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તેમનું સોલ્યુશન પણ અહીં આપેલું છે. ચોથો પ્રશ્ન છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તેમનું સોલ્યુશન પણ અહીં આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. સમજ આધારિત પ્રશ્ન છે. એમાં પ્રશ્ન ક્રમ 5 છે તમને વાર્તામાં કઈ નવાઈ લાગી અને સાચી? બરાબર. તો મંગળ પર સમગ્ર વસાહતને ભોયરાના કૃત્રિમ વાતાવરણમાં રહેવું પડતું, જમીન પર જવા માટે ખાસ તાલીમ લેવી પડતી, આ વાતની નવાઈ લાગી. 6થું છે બીજા ગ્રહો પર જીવ હોય તો કેવો હોઈ શકે? તમારા વિચારો લખો. તો જીવસૃષ્ટિ અનંત અને અનોખી છે. જેના બીજા ગ્રહોના જીવોને જોયા વગર તે કેવા હોય એ કહેવું અઘરું છે, પણ હું તેમને અજાયબ જીવ નામ આપ્યું. 7મું છોટુની જગ્યાએ તમે હોવ તો તમે શું કર્યું હોય? તો તમે તમારી રીતે પણ અહીંયા આન્સર લખી શકો. બાકી મેં અહીંયા લખીને આપેલો છે. પ્રશ્ન ક્રમ 8 છે તમે બીજાને આ વાર્તાનો વાચક માટે ભલામણ કરશો, શું કહેશો? તો એમનું સોલ્યુશન પણ આપેલું છે. અને 9મું છે તમને આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક, કેમ? તો અહીંયા બંનેના સોલ્યુશન આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10, 11 અને 12 ત્રણેય પ્રશ્નના સોલ્યુશન અહીં આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને એમના સોલ્યુશન લખી લેવાના છે. ત્યારબાદ 9મું આપ્યું નીચેના પ્રશ્નોનો ઉત્તર સવિસ્તાર આપવાના છે. એમાં પહેલું મંગળના વૈજ્ઞાનિકોએ આવશ્યક યાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? એમનું સોલ્યુશન અહીં આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. બીજું છે વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? તો એમનું સોલ્યુશન પણ અહીં આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ટૂંક નોંધ લખવાની છે. ત્યારબાદ એમાં પહેલું છે દ્રષ્ટિપાતની સૃષ્ટિ વાર્તાના આધારે મંગળ ગ્રહ વિશે નોંધ લખો. તો અહીંયા તમને મેં સંપૂર્ણ નોંધ લખીને આપેલી છે. તમારે એમને વિડીયો પોઝ કરીને લખી લેવાની છે. ત્યારબાદ બીજું છે અવકાશયાન વાઇકિંગ 1 તો એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. 10મું છે
વાર્તાના આધારે ઘટનાઓનો યોગ્ય ક્રમ ગોઠવવાનો છે. તો પહેલું વાક્ય કયું, બીજું કયું, ત્રીજું કયું, એવી રીતના ગોઠવવાનું છે. તો અહીંયા દરેકની અંદર પહેલું વાક્ય જે છે એને ક્રમ નંબર 2 આપ્યો, બીજા વાક્યને 6 આપ્યો, ત્રીજા વાક્યને 7, ચોથા વાક્યને ચોથું જ આપ્યું અને છેલ્લું વાક્ય છે એને ક્રમ નંબર 1 આપ્યો. એવી રીતના આના પછીના વાક્યને 3 અને 5 આવી રીતના દરેકને ક્રમમાં ગોઠવેલા છે. તમારે એવી રીતના ક્રમમાં ગોઠવી દેવાના છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે અને એમાં પહેલું છે, નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ તો દરવાજો તો દ્વાર, બારણું, વસાહત તો વસ્તી, શરૂઆત તો આરંભ, આકાશ તો ગગન, નવ, નિરીક્ષણ તો અવલોકન ને પ્રસિદ્ધ તો વિખ્યાત. બીજું છે, નીચેના આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ ધ્યાન તો બેધ્યાન, શ્વાસ તો ઉશ્વાસ, રાત તો દિવસ, કૃત્રિમ તો કુદરતી, શંકા તો વિશ્વાસ અને સ્પષ્ટ તો અસ્પષ્ટ. ત્રીજું છે, જોડણી સુધારવાની છે. બરાબર, અહીંયા શબ્દમાં ભૂલ હોય તો અહીંયા નવી જોડણી સુધારીને લખવાની છે. તો દરેકે દરેકની જોડણી સુધારીને તમને આપી દીધી છે, તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાની છે. ચોથું, નીચેના શબ્દોનો કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે. તો અ પહેલા આવે એટલે એવી રીતના, પછી ગ્રહ, પછી દિશા અને લાસ્ટમાં આવશે મંગળ. પાંચમું છે, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. વિગતવાર માહિતી રજૂ કરવી તો નિવેદન, મશીનરીનો જાણકાર તો તરસ, રોકી ન શકાય તેવી ઈચ્છા તો અદમ્ય, અન્ય ગ્રહ પર રહેતા જીવ તો પરગ્રહવાસી. છઠ્ઠું છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો દરેક રૂઢિપ્રયોગનો અહીંયા અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરી દીધો છે. તમારે એમને વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ સાતમું છે, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે લખો અને માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ, આનંદ, ખુશી અને મૂંઝવણ, આશ્ચર્ય જેવામાં વિરામ ચિહ્ન મૂકવાનું છે. ઉદ્ગાર ચિહ્ન છે ત્યાં મૂકવાનું છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, બાકીના દરેક પ્રશ્નના મેં સોલ્યુશન તમને નીચે આપી દીધા છે અને એમાં ચિહ્ન મૂકીને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાના છે. બરાબર, જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 8 છે, આપેલા વાક્યમાં સૂચના પ્રમાણેની નિશાની કરો અને જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો કઈ રીતના તીર મૂકવાનું, ક્રિયા ચાલતી હોય તો બરાબર ઊભા બે લીટા મૂકવાના છે અને ક્રિયા પછી જ થવાની હોય તો આવી રીતના તીર મૂકવાનું છે. તો દરેકમાં અહીંયા મેં તમને તીર મૂકીને આપી દીધા છે. તમારે એવી રીતના ત્યાં તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. બરાબર, જોઈએ આગળ. એક સ્પેસની ચિત્ર, મંગળયાનનું ચિત્ર આપેલું છે. બરાબર, તમારે વ્યવસ્થિત રીતના જોઈ લેવાનું છે. અહીંયા તમારું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.